વિદ્યાર્થી મિત્રો, તો આંકડાશાસ્ત્રનો પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે કે ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું આદર્શ અને વિશ્વસનીય માપ છે. તો મિત્રો, મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક, કે જેમાં મધ્યક છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું આદર્શ અને વિશ્વસનીય માપ છે. તો આનો જવાબ શું આવે છે મિત્રો? મધ્યક. ત્યારબાદ એક માહિતીના પ્રાપ્તાંકો 3, 8, 4, 10, 5 હોય તો મધ્યક ખાલી જગ્યા થાય. તો મધ્યક શોધવાનો છે. તો મિત્રો, મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો આપણે જોઈએ કે 3 + 8 + 4 + 10 + 5. અને કેટલા અવલોકનો છે મિત્રો? તો 1, 2, 3, 4 અને 5. તો કુલ અવલોકનોની સંખ્યા છે 5. તો આનો મધ્યક શું મળે છે જોઈએ આપણે. તો અવલોકનોનો સરવાળો કરીએ આપણે. 8 ને 3 11, 11 ને 4 15, 10 25 ને 5 30. એટલે કે 30 ભાગ્યા 5 એટલે કેટલા મળે છે મિત્રો? 6. તો એ મધ્યક મળે છે આપણને 6. મધ્યકની કિંમત 6 મળે છે. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. 100 ના 10%, 50 ના 18%, 40 ના 20% અને 30 ના 30% નો મધ્યક શોધો. મિત્રો, જ્યારે આ રીતે એક્ઝામ્પલ પૂછેલો હોય ત્યારે મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો માટે મિત્રો અહીંયા 100 ના 10% વત્તા 50 ના 18% વત્તા 40 ના 20% વત્તા 30 ના 30%, 30 ના 30% ભાગ્યા કેટલા અવલોકનો છે મિત્રો? 1, 2, 3 અને 4. તો ભાગ્યા 4 મૂકીશું. મિત્રો, 100 ના 10% એટલે કેટલા થશે? તો 10% જ્યારે આ રીતે આપેલું હોય તો 100 ગુણ્યા 10 ભાગ્યા 100. ટકાવારી શોધવા માટે ભાગ્યામાં કેટલા આવે છે મિત્રો? 100 આવે છે. એટલે 100 ગુણ્યા 10 ભાગ્યા 100, 100 ઉડી જશે એટલે કેટલા આવશે મિત્રો? 10 આવશે. એ જ રીતે 50 ના 18% અથવા આ બંનેનો ગુણાકાર કરીશું. 50 ગુણ્યા 18 એટલે કે 900. 900 ભાગ્યા 100 એટલે કેટલા આવે છે મિત્રો? 9 આવે છે. 40 અને 20 નો ગુણાકાર કરીશું એટલે કે 40 ગુણ્યા 20 એટલે 800. 800 ભાગ્યા 100 એટલે કેટલા આવે છે મિત્રો? 8 આવે છે. અને 30 ના 30% એટલે 30 ગુણ્યા 30, 900 ભાગ્યા 100 એટલે મિત્રો 9 આવે છે ભાગ્યા 4. તો અહીંયા મિત્રો આપણે જોઈએ 10 ને 8 18 અને 9 ને 9 18 એટલે 18 ને 18 કેટલા આવે છે મિત્રો? 36 આવે છે. 36 ભાગ્યા 4 એટલે કેટલા આવે છે? 9 આવે છે. તો આનો મધ્યક મિત્રો, ત્રીજા દાખલાનો મધ્યક કેટલો આવે છે? 9 આવે છે. તો મધ્યક 9 છે. તો આ રીતે આપણે ટકાવારીમાં આપેલું હોય તો મધ્યક સરળતાથી શોધી શકીએ છીએ. ત્યારબાદ ચોથો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક માહિતી માટે સિગ્મા xi અને n આપેલો છે. તો મધ્યક x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. મિત્રો, અહીંયા સિગ્મા xi 405 આપેલો છે અને n આપેલો છે 27. તો મિત્રો, આનો ભાગાકાર જોઈએ આપણે. ભાગાકાર કરીશું તો આપણને મધ્યક મળી જશે. 405 એટલે 81 ગુણ્યા 5 એ 405 થાય છે. અને 9 તરી 27. મિત્રો, 9 9 81, 3 તરી 9 એટલે કેટલા આવે છે? 15. અથવા તો 27 તરી 81 સીધા લખશો તો પણ 5 તરી 15 જવાબ મળી રહે છે મિત્રો. તો અહીંયા જવાબ આવે છે બી, એટલે કે 15 આવે છે. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ જોઈએ. પાંચમો એક્ઝામ્પલ. 3, 8, 7, એ 4, 9 નો મધ્યક 6 હોય તો એની કિંમત શોધવાની છે મિત્રો. અહીંયા તો મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો મિત્રો જોઈએ. 3 + 8 + 7 + a + 4 + 9 નો મધ્યક 6 છે મિત્રો. અને અવલોકનો 1, 2, 3, 4, 5 અને 6 છે. તો અહીંયા મધ્યક 6 બરાબર 8 ને 3 11, 11 ને 7 18, 18 ને 4 22, 22 ને 9 31 ભાગ્યા 6 એટલે 31 + a ભાગ્યા 6 થાય છે. અહીંયા મિત્રો 6 ને ઉપર લઈ જઈએ એટલે 36 બરાબર 31 + a. તો એની કિંમત મળે છે મિત્રો 36 - 31 એટલે કે 5. તો એ બરાબર કેટલા આવે છે? 5 આવે છે. તો પાંચમી કલમમાં જવાબ આવે છે 5. ત્યારબાદ છઠ્ઠો દાખલો આપણે જોઈએ.
મિત્રો આંકડાશાસ્ત્રના દાખલા બહુ સરળ છે. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા એફઆઈ આપેલું છે. અહીંયા સિગ્મા એફઆઈ આપણને આપેલું છે F-5 તથા સિગ્મા એફઆઈ એક્સઆઈ આપેલું છે 420 અને મધ્યક આપેલો છે x બાર બરાબર 12. તો f શોધવાનો છે મિત્રો. તો f શોધવાનો છે. આપણને મધ્યકની કિંમત ખબર છે x બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા n એટલે કે સિગ્મા એફઆઈ. અહીંયા x બાર બરાબર આપેલો છે 12, સિગ્મા એફઆઈ એક્સઆઈ આપેલું છે 420 અને સિગ્મા એફઆઈ જે આપેલું છે f-5, જેમાંથી આપણે f શોધવાનો છે. f-5 ને આપણે 12 સાથે ગુણીએ તો મિત્રો 12 કૌંસમાં f-5 બરાબર 420. તો 12f ઓછા 12 50 60 બરાબર 420. 12f 60 ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે ચિહ્ન પ્લસ થશે. તો 12f બરાબર 420 વત્તા 60 એટલે કે 480. તો f બરાબર 480 ભાગ્યા 12. મિત્રો 12 ચોગુ 48 એટલે કેટલા આવશે? f બરાબર 40 આવે છે. તો છઠ્ઠા દાખલામાં મિત્રો f ની કિંમત કેટલી આવે છે? 40 આવે છે. તો f મળે છે 40. ત્યારબાદ સાતમો એક્ઝામ્પલ જોઈએ આપણે કે 7 n બરાબર 100 છે એટલે કે n બરાબર 100, a આપ્યા છે 15 તો a બરાબર 15, x બાર એટલે મધ્યક આપેલો છે 15 અને સિગ્મા એફઆઈ ડીઆઈ શોધવાના છે મિત્રો. તો હવે મધ્યકનું સૂત્ર મૂકીશું આપણે. x બાર બરાબર અહીંયા ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવાનો છે મિત્રો. એફઆઈ ડીઆઈ આપેલો છે એટલા માટે. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા n, આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો x બાર આપેલો છે મિત્રો આપણને 15 બરાબર a પણ આપેલો છે 15 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા n, n ની કિંમત છે મિત્રો 100. તો હવે આપણે આમાંથી સિગ્મા એફઆઈ ડીઆઈ મળશે. તો આ 15 ઓછા 15, 15 ને આપણે ડાબી બાજુ લાવીશું તો અહીંયા સિગ્મા એફઆઈ ડીઆઈ બાય 100. તો 15 ઓછા 15 0 બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા 100. મિત્રો 0 સાથે 100 નો ગુણાકાર કેટલો થશે મિત્રો? સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 0 ગુણ્યા 100 એટલે કે 0 આવે છે. તો સિગ્મા એફઆઈ ડીઆઈ ની વેલ્યુએશન કેટલી આવે છે? 0. એટલે એનો જવાબ આવે છે 0. ત્યારબાદ આઠમો દાખલો જોઈએ આપણે. શું કે છે આઠમો દાખલો? આઠમો એક્ઝામ્પલ, એક વર્ગીકૃત માહિતીનો મધ્યક એટલે કે x બાર આપેલો છે આપણને 51.9, સિગ્મા એફઆઈ યુઆઈ આપેલો છે સિગ્મા એફઆઈ યુઆઈ. તો સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત આપી છે આપણને 12, n આપેલો છે આપણને 100 એટલે કે n બરાબર 100 છે અને h આપેલો છે 20 અને આપણે a શોધવાનો છે. મિત્રો અહીંયા એફઆઈ યુઆઈ છે એટલે કે પદ વિચલનની રીતે આપણે ધારેલા મધ્યકનું એટલે કે મધ્યકનું સૂત્ર મૂકવાનું છે. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા n ગુણ્યા h, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો મધ્યક આપેલો છે 51.9, તો અહીંયા 51.9 બરાબર a જે આપણે શોધવાનો છે, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપેલો છે 12 અને n આપેલો છે 100 ગુણ્યા h આપેલો છે આપણને 20. તો આના પરથી આપણને a મળશે. તો 51.9 બરાબર a વત્તા મિત્રો 12 દુ 24 એટલે 240 ભાગ્યા 100 છે મિત્રો. તો 51.9 બરાબર a વત્તા તો કેટલા આવે છે 2.4. a બરાબર 51.9 ઓછા 2.4 મિત્રો. તો 9 માંથી 4 જાય છે તો કેટલા આવે છે 5 અને એટલે કે 51 માંથી 2 જાય તો 49 એટલે કે 49.5. તો એની વેલ્યુએશન મળે છે આપણને 49.5. એ બરાબર 49.5 મળે છે મિત્રો અહીંયા. તો બહુ સરળ દાખલો છે, માત્ર કિંમત મૂકવાની છે અને સૂત્રોમાં કિંમત મૂકીશું તો એનો જવાબ આપણને સરળતાથી મળી જશે. ત્યારબાદ નવમો દાખલો જોઈએ આપણે કે નવમો એક્ઝામ્પલ શું કહે છે? 5 ક્રમિક પ્રાપ્તાંકો આપેલા છે,
એનો બહુલક 4 હોય તો m બરાબર ખાલી જગ્યા. મિત્રો બહુલક એટલે ખબર છે કે સૌથી વધુ પુનરાવર્તન થતું અવલોકન એ એનો બહુલક બને છે. અહીંયા બહુલક 4 કીધેલો છે એટલે કે એનો મતલબ સૌથી વધારે પુનરાવર્તિત થતું અવલોકન 4 છે. તો મિત્રો અહીંયા 4 4 અહીંયા 4 છે, અહીંયા સૌથી વધુ પુનરાવર્તિત થતું અવલોકન 4 છે એટલે કે m પણ કેટલું હોવું જોઈએ? 4 હોવું જોઈએ. 4 હોય તો અહીંયા સૌથી વધુ વખત આવે છે. તો m ની કિંમત કેટલી મળે છે મિત્રો? 4. તો બહુ સરળ છે. તો બહુલક હોય અવર્ગીકૃત માહિતી માટે તો બહુલક સરળતાથી શોધી શકાય છે કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન એ માહિતીનો બહુલક બને છે. ત્યારબાદ મિત્રો 10મો દાખલો જોઈએ આપણે. 10મા એક્ઝામ્પલ. નીચે આપેલ માહિતીમાં બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. મિત્રો આમાં બહુલકીય વર્ગ, હવે બહુલકીય વર્ગ એટલે કે જેની આવૃત્તિ સૌથી વધારે હોય એ વર્ગ બહુલકીય વર્ગ બને છે. મિત્રો અહીંયા 26 છે, 31 છે, 35 છે, 82 છે અને 71. એમાં 82 છે સૌથી મોટી આવૃત્તિ છે. તો મિત્રો અહીંયા બહુલક કયો બનશે? તો 80 થી 100 છે એ માહિતીનો બહુલકીય વર્ગ બને છે. કારણ કે આવૃત્તિ સૌથી વધારે હોય એ વર્ગ એ બહુલકીય વર્ગ ગણાય છે. તો 80 થી 100 વર્ગ છે એ બહુલકીય વર્ગ બને છે. ત્યારબાદ મિત્રો 11મો દાખલો છે જેમાં આપણે મધ્યસ્થ શોધવાનો છે. 2/3, 1/3, 5/3, 4/3, 0 નો મધ્યસ્થ શોધો. મિત્રો અહીંયા અવર્ગીકૃત માહિતી છે એનો મધ્યસ્થ શોધવાનો છે. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ, તો એના માટે અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા, ચલો મિત્રો ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા શું આવશે? 0 પછી મિત્રો અહીંયા છેદમાં બધે 3 છે એટલે ઉપરની કિંમત જે જેમ જેમ વધતી જશે એમ એનું મૂલ્ય વધતું જશે. એટલે 0 અહીંયા 1/3, 2/3, ત્યારબાદ 4/3 છે અને 5/3 છે. તો ઉપર અંશ વધતો જાય છે એમ એનું મૂલ્ય વધતું જાય છે. એટલે કે ચડતા ક્રમમાં 5 અવલોકનો છે. મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ m બરાબર, મિત્રો આ કેવી સંખ્યા છે? n બરાબર 5 જે અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા છે તો એનું સૂત્ર આવશે m બરાબર n + 1/2 મું અવલોકન. હવે મિત્રો n + 1 એટલે કે 5 + 1/2 મું અવલોકન એટલે કે મિત્રો 3 મું અવલોકન. તો મિત્રો આ મધ્યસ્થને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. એમાં ત્રીજું અવલોકન કયું છે? તો 2/3. તો મિત્રો 2/3 એ માહિતીનો મધ્યસ્થ બને છે. તો જવાબ આવે છે 2/3. ત્યારબાદ 12મો એક્ઝામ્પલ જોઈએ. 12મો એક્ઝામ્પલ. તો ચડતા ક્રમમાં ગોઠવેલા 11 ભિન્ન પ્રાપ્તાંકોનો મધ્યસ્થ 17 છે. તો તેના કેટલા પ્રાપ્તાંકો 17 કરતા નાના હશે? હવે મિત્રો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલા 11 ભિન્ન પ્રાપ્તાંકો એટલે કે n બરાબર 11 ભિન્ન પ્રાપ્તાંકો છે અને મધ્યસ્થ 17 છે. m બરાબર 17 છે. તો કેટલા પ્રાપ્તાંકો 17 કરતા નાના હશે એ આપણે જોવાનું છે કે મધ્યસ્થ એટલે વચ્ચે કયો પ્રાપ્તાંક હશે તેનાથી કેટલા પ્રાપ્તાંકો નાના હશે અને કેટલાક પ્રાપ્તાંકો મોટા હશે એ આપણે શોધવું પડે. તો મધ્યસ્થ m બરાબર અહીંયા અયુગ્મ સંખ્યા છે એટલે સૂત્ર આવશે n + 1/2 મું અવલોકન. એટલે m બરાબર અહીંયા 11 + 1/2 મું અવલોકન. તો મિત્રો અહીંયા 12/2 મું અવલોકન એટલે કે મધ્યસ્થ આવે છે આપણે 6 મું અવલોકન. એટલે કે મધ્યસ્થ ક્યાં હશે મિત્રો? એ છઠ્ઠા ક્રમે હશે. તો એનો મતલબ મિત્રો 11 અવલોકનો છે તો એમાંથી 5 અવલોકનો નાના હશે અને 5 અવલોકનો 17 કરતા મોટા હશે. એટલે કે કેટલા પ્રાપ્તાંકો 17 કરતા નાના હશે? મધ્ય 17 છે એટલે કે 5 પ્રાપ્તાંકો છે એ 17 કરતા નાના હશે અને 5 પ્રાપ્તાંકો છે એ 17 કરતા મોટા હશે. તો અહીંયા જવાબ આવે છે મિત્રો 5. તો કેટલા પ્રાપ્તાંકો નાના હશે? તો 5 પ્રાપ્તાંકો નાના હશે. તો આ રીતે સરળતાથી ગણી શકાય છે. અને છેલ્લો દાખલો જોઈએ મિત્રો. પ્રાપ્તાંકો આપેલા છે -6, -5, -4, x, y, 4, 5 છે. 6 ને ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યસ્થ 0 છે. મિત્રો આ ચડતા ક્રમમાં ગોઠવેલા છે તો અહીંયા ચડતા ક્રમમાં આપણે લખીશું એક વખત -6, -5, -4, x, y, 4, 5 અને 6 ચડતા ક્રમમાં છે અને મધ્યસ્થ
m નું મૂલ્ય કેટલું આપેલું છે? 0 આપેલું છે અને x આપેલો છે -3. તો આ બધાનો ઉપયોગ કરવાનો છે અને y શોધવાનો છે. તો અહીંયા મિત્રો n બરાબર 1 2 3 4 5 6 7 8, n બરાબર 8 જે કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. મિત્રો અહીંયા યુગ્મ સંખ્યા છે તો આપણે મધ્યસ્થનું સૂત્ર કયું મૂકવું પડશે? n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન ભાગ્યા 2. આ સૂત્ર આપણે જોઈ ગયા છે કે જ્યારે મધ્યસ્થમાં n ની સંખ્યા યુગ્મ હોય તો આ રીતે આપણે સૂત્ર મૂકવાનું હોય છે. મધ્યસ્થ અહીંયા 0 આપેલો છે. n/2 એટલે કે 8 અવલોકન છે તો 8/2 મું અવલોકન વત્તા 8/2 વત્તા 1 મું અવલોકન ભાગ્યા 2. તો મિત્રો 0 બરાબર 8/2 એટલે કે 4 મું અવલોકન વત્તા 4 વત્તા 1 એટલે કે 5 મું અવલોકન ભાગ્યા 2. મિત્રો અહીંયા 0 સાથે 2 નો ગુણાકાર થઈ જાય એટલે કે 0 બરાબર હવે ચોથું અવલોકન મિત્રો 1 2 3 અને 4 એટલે કે x છે અને પાંચમું અવલોકન y છે તો x + y અહીંયા 2 ગુણ્યા 0 એટલે 0. તો x + y ની કિંમત કેટલી આવે છે મિત્રો? 0 આવે છે એટલે કે x + y બરાબર 0 મળે છે. હવે મિત્રો એમાં x ની કિંમત -3 આપેલી છે તો -3 વત્તા y બરાબર 0. તો y ને એટલે કે -3 ને આપણે ક્યાં લઈ જઈશું મિત્રો? તો -3 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ તો y બરાબર 3. તો મિત્રો અહીંયા આપણે શું શોધવાનું છે? y ની કિંમત શોધવાની છે. તો y ની કિંમત કેટલી મળે છે? 3 મળે છે. તો y બરાબર 3. મિત્રો હજુ પણ આગળ દાખલા જોવાના છે પણ આટલા દાખલા ખાસ તમારે તૈયાર કરવાના છે.